નમસ્કાર દર્શક મિત્રો, હું છું પદ્મા અને તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તલોદ પંથકમાં કેબલ ચોરી થયાની ફરિયાદ નોંધાતા પ્રાંતિજ પોલીસે તપાસ હાથ ધરી। આ દરમિયાન કેબલની ચોરી કરતા કેટલાક શખ્સો ચોરી કરેલા કેબલ વેચવા માટે ફરી રહ્યા હોવાની બાતમીના આધારે કેબલના જથ્થા સાથે 5 શખ્સોને ઝડપી લઈ 7 કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો। પોલીસે કુલ 7,34,730નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ કરી હતી। પ્રાંતિજ અને તલોદ પંથકમાં બોરવેલ, કુવા તથા યુજીવીસીએલના એલ્યુમિનિયમ વીજ તારની ચોરીના બનાવો વધતા પોલીસે વિવિધ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। આ દરમિયાન એએસઆઈ દીપકસિંહ સરદારસિંહ અને દીપક કુમારને સંયુક્ત બાતમી મળી હતી કે એલ્યુમિનિયમના વાયરાઓની ચોરી કરી કેટલાક ઇસમો તેને વેચવા માટે ફરી રહ્યા છે। જેના આધારે પોલીસે ઇકો ગાડીમાં આવતા 5 ઇસમોને રોકી તપાસ કરતા ઇકો કારમાંથી એલ્યુમિનિયમ વીજતારનો જથ્થો મળી આવ્યો હતો। આ અંગે પોલીસે પૂછપરછ કરતા તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા। પોલીસે કોપર વાયર 973 ફૂટ નાના ટુકડા, 4 મોબાઈલ ફોન અને ઇકો ગાડી સાથે 5 શખ્સોને ધરપકડ કરી હતી। રૂપિયા 7,34,730નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે 7 ગુનાનો ભેદ ઉકેલ્યો। ત્યાં આરોપીઓને ઝડપાયા। યુવરાજસિંહ વિક્રમસિંહ ચૌહાણ, દીપકસિંહ ટીનુસિંહ ચૌહાણ, રજુસિંહ કુંવરસિંહ સોલંકી, અનિલસિંહ રણજીતસિંહ જોધસિંહ પરમાર। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે। ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।